Beautifuls are only fools. જે રૂપા છે ને એ સચ્ચે બહુ મૂર્ખા છે, અને એ લોકો એમની જાતને ઓવર સ્માર્ટ સમજે છે, ઇન્ટેલિજન્ટ સમજે છે, દુનિયામાં અતિ મહત્વના સમજે છે. એ લોકો એ જ છે, એ સિવાયના બીજા કોઈને કોઈ જીવવાનો અધિકાર નથી એવું સમજે છે, અને માટે મૂર્ખા છે. અને મૂર્ખા નહીં પણ હોય તો સાબિત તો થયા જ એ લોકો મૂર્ખા છે. ભારતની અંદર બે વિશ્વ પ્રસિદ્ધ વિશ્વ બ્યુટી સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય, આ વિશ્વ સુંદરીઓ, આખું વિશ્વ એની પાછળ પાગલ હતું. હવે જેના ઘરે વિશ્વ સુંદરી હોય એ લોકો સુખી હોવા જોઈએ ને. સામાન્ય સ્ત્રી બા માણસો સુખી છે તો વિશ્વ સુંદરી બંને જણાએ સુસ્મિતાએ અડધો ડઝન લગ્ન કર્યા. અત્યારે વગર લગ્ને બાળકો લઈને દત્તક રહી ગઈ. બચ્ચન પરિવારની પુત્રવધુ, અભિષેક એનો પતિ, અને છતાં ઐશ્વર્યા અત્યારે 15 વર્ષની દીકરીને લઈ અને ડિવોર્સ લઈ રહી છે અને ક્યાંક બીજે પરણવાની છે. વિશ્વની અતિ સુંદર સ્ત્રીઓ મૂર્ખ છે કે નહીં? ભારતમાં તો બોલિવૂડમાં એવું કહેવાતું હતું કે ઋતિક રોશન એ સૌંદર્યનો દેવતા છે, અને સાચે છે. આટલો સુંદર પુરુષ મળ્યો હોય તો સુશાંતના ડાયવર્સ થાય અને બંને બાળકોને મૂકી અને રિતિક સાથે છૂટી પડીને ભારતના સૌથી મોંઘા છૂટાછેડા લઈ અને હવે અત્યારે બીજા કોઈ સાથે જીવે. સૌથી સુંદર સ્ત્રીઓ નિષ્ફળ ગઈ, સૌથી સુંદર પુરુષ પણ નિષ્ફળ ગયો. આમિર ખાન એબ્સોલ્યુટ બ્યુટીફુલ અને ટેલેન્ટેડ માણસ, 4 લગ્ન, હવે 5મું કરશે. આમિર ખાન જેવો પતિ અને છૂટાછેડા. સુંદરતા મૂર્ખ છે કે નહીં એ મને સમજાવો. હું છેલ્લા ઉદાહરણથી એક વાત કરું. રિચાર્ડ બર્ટન એ એટલો મોંઘો કલાકાર છે કે અમિતાભ આખી જિંદગીમાં જે પૈસા બધી ફિલ્મો ના લે ને એટલા એને એક ફિલ્મ ના બનતા. અને એલિઝાબેથ ટેલર એ જમાનામાં 500 કરોડ રૂપિયા લેતી, આજથી 75 વર્ષ પહેલા, એક ફિલ્મના. અને આ 2 જણા પ્રેમમાં પડ્યા, 2 જણાએ લગ્ન. વર્લ્ડના શ્રેષ્ઠ કલાકારો થયા 2. એલિઝાબેથ અને રિચર્ડ બર્ટન લગ્ન કરે છે, છૂટાછેડા રહે. થોડા વર્ષ પછી લાગે છે ફરી લગ્ન કરે, ફરી છૂટાછેડા. થોડા વર્ષ પછી ફરી લગ્ન, ફરી છૂટાછેડા. 7 વખત બંને જણા લગ્ન કરે છે જિંદગીમાં, 7 વખત છૂટા થાય છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ કલાકાર, સૌથી પૈસાદાર લોકો. આજે પણ જુઓ, બાઇડન 3જી પત્ની સાથે રહે છે, ટ્રમ્પ 3જી પત્ની સાથે. હું કહું છું જે સુંદરતા છે ઈશ્વરના આશીર્વાદ છે, અને એ તમને મળ્યા છે, અને એ તમે વેડફ્યા છે. અને 99% લોકો પાસે તમારા જેવી સુંદરતા નથી એવી એમને ખબર છે, અને એ લોકો જીવનને શ્રેષ્ઠ જીવ્યા છે. માટે they are not fools, because they got the right meaning of beauty. They know what is the definition of beauty. And everybody is enjoying internal beauty and quality and beauty, not external beauty. શરીર રૂપાળું હોવાથી કંઈ થતું નથી.
કેમ કે શરીર રોજ મરતું જાય છે, દરેક કલાકે. કાલે મરવાનું જ છે. કોણ ઘરડું નથી થયું? કોને કરચલીઓ નહીં પડે? કોની આંખો જોતી બંધ નહીં થાય? કોઈના હાથ પગ નહીં ચાલે? સુંદરતા અટકશે અને ત્યારે તમને ખટકશે. અને માટે સુંદરતા અતિ હોવી એ શ્રાપ છે અને એ મૂર્ખામી.